નરી। સમાચારોની શરૂઆત કરીએ તો પાદરામાં નદીમાં ડૂબેલા બાળકોની શોધખોળ હાલ ચાલુ છે। ગત રાત્રે બાઇક સ્લીપ થતા નદીમાં તણાઈ ગયા હતા। દંપતીને સ્થાનિક લોકોએ બચાવી લીધા હતા। બે બાળકો નદીમાં તણાઈ જતા શોધખોળ હાથ ધરવામાં આવી છે। એસડીઆરએફ અને ફાયરની ટીમો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે। નદીમાં જાડી ઝાંખરા હોવાથી શોધખોળમાં મુશ્કેલી નડી રહી છે। ઢાઢર નદીમાં મગરોનો ખતરો પણ તોળાયો છે, ત્યારે બે બાળકોની શોધખોળ હાલ ચાલુ છે। બે બાળકો લાપતા છે, શોધખોળ હાથ ધરવામાં આવી છે। દંપતીનો બચાવ થયો છે। દંપતીની બાઇક સ્લીપ થઈ જતા દંપતી તણાયું હતું। કોટડાનું એક દંપતી કે જે વેનને કારણે નદીમાં બાઇક પડી ગયું છે અને 4 લોકો, એક પતિ પત્ની અને 2 બાળકો તેઓ નદીમાં પડ્યા હતા। પતિ પત્નીને બચાવી લેવામાં આવ્યા છે અને 2 બાળકો હાલ પણ નદીમાં છે। તેમને બચાવ કામગીરી અત્યારે વહેણ ઘણું છે, રાત છે અને અંદર મગરો છે, જેથી અત્યારે રાતે શક્ય નથી। તો સવારમાં એસડીઆરએફની ટીમ, ફાયરની ટીમ તમામ સવારે આ બાળકોના રેસ્ક્યુ માટે લાગી જશે અને તેને બહાર કાઢવા માટેના પૂરા પ્રયત્નો કરવામાં આવશે અને દંપતી હાલ સારવાર હેઠળ છે। તાલુકાના કોટના ગામેથી પસાર થતો એક કોઝવે છે અને તેના પરથી એક પરિવાર પસાર થઈ રહ્યો હતો। અચાનક તેમની બાઇક સ્લીપ થતા તે પાણીમાં ગરકાવ થયો હતો। તેમાંથી 2 પરિવારને બચાવી લેવામાં આવ્યા। 2 બાળકો ગુમ થયા હતા અને આજે વહેલી સવારથી તેઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। એસડીઆરએફ ટીમ, કરજણ ફાયર વિભાગનું તંત્ર હાલમાં અત્યારે શોધખોળ ચાલુ કરી દેવામાં આવી છે। કોઝવેના નીચેના ભાગમાં ઘણા જાડી ઝાંખરા ભરેલા હોવાથી પાણીનો પ્રવાહ અટકાયો હતો, જેના કારણે કોઝવે પર પાણી ભરાઈ ગયું હતું। જેસીબીની મદદથી જાડી ઝાંખરા દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જો તંત્રએ સમયસર જાડી ઝાંખરા દૂર કર્યા હોત તો આ દુર્ઘટના ટાળી શકાય હોત અને બાળકોનો જીવ બચી ગયો હોત। અજય વાઘેલા, સંદેશ ન્યૂઝ।